અને સમાચારો જોઈએ વિસ્તારથી સૌથી પહેલા વાત કરીએ વિધાનસભા ગૃહની અંદર હોબાળો મચ્યો હતો। જાણવા મળી રહ્યું છે કે કેટલાક ધારાસભ્યોની તો ટીંગાટોળી કરીને તેમને બહાર કાઢવામાં આવ્યા છે। આગળ કઈ બાબતને લઈને હોબાળો મચ્યો, શું થયું વિધાનસભા ગૃહની અંદર, જાણીએ નિર્મલ દવે પાસેથી। વીજળી અને પાણી મુદ્દે વિધાનસભા ગૃહમાં હોબાળો થયો હતો। જે રીતે સરકાર દ્વારા આંકડા રજૂ કરવામાં આવ્યા અને તેમાં વિપક્ષ દ્વારા સરકારે અન્યાય કર્યો છે તે પ્રકારની વાત કરી અને પછી હોબાળો કર્યો હતો। મૂળ તેમની માંગ હતી, વિપક્ષની જે માંગ છે કે વીજળી 8 કલાક આપવામાં આવે અને સતત વીજળી આપવામાં આવે તે પ્રકારની માંગ છે, પાણી પણ પૂરતા પ્રમાણમાં આપવામાં આવે તે પ્રકારની માંગ છે। અને આ માંગ જ્યારે નથી સંતોષવામાં આવી, પ્રજા અત્યારે હાલાકી ભોગવી રહી છે, હાલાકીનો સામનો જ્યારે પ્રજા કરી રહી છે, ત્યારે તેમના નેતાઓ દ્વારા અહીં વિધાનસભા ગૃહની અંદર આ બાબતે હોબાળો કરવામાં આવ્યો હતો। મૂળ તેમની વાત એ છે કે આ જે સમસ્યા છે તેનો નિકાલ કરવામાં આવે। જો કે સરકાર દ્વારા આ અંગેનો નિકાલ નથી કરવામાં આવ્યો, ત્યારે ધારાસભ્ય, કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા આ બાબતે હોબાળો કરવામાં આવ્યો છે। જસુ પટેલ કે જે બાયડના ધારાસભ્ય છે, ગુલાબસિંહ રાજપૂત કે જે થરાદ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય છે, આ સહિત હર્ષદ રીબડિયાની વાત કરવામાં આવે, અમરીશ ડેરની વાત કરવામાં આવે, તમામ લોકોએ હોબાળો કર્યો। કેટલાક ધારાસભ્યો તો એવા હતા કે જેઓ વેલમાં ધસી ગયા અને સાર્જન્ટ દ્વારા આ જે નિયમોનો ભંગ થતો હોવાને કારણે અધ્યક્ષની સૂચના બાદ તેમને ઉચકી અને બહાર લઈ જવામાં આવ્યા હતા। આમ પાણી અને વીજળીના મુદ્દે ગૃહની અંદર હોબાળો થયેલો જોવા મળ્યો। પાણી અને વીજળીના મુદ્દે ગૃહની અંદર હોબાળો થયો હતો અને જ્યારે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી તો પ્રવક્તા મંત્રી દ્વારા આવી અને કોંગ્રેસ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ભાઈ કોંગ્રેસના શાસનમાં વીજળી નહોતી મળતી, જ્યારે મન ફાવે ત્યારે વીજળી મળતી હતી। પણ એ 27 વર્ષ પહેલાની વાત છે। આજે 27 વર્ષની અંદર માની લો ચલો કે વિધાનસભાની અંદર પણ એકવાર કદાચ ઇનકેસ કોંગ્રેસ ખોટું પણ બોલી રહી છે, એકવાર માની લઈએ, પણ જગતનો તાત તો જુઠ્ઠું નથી બોલવાનો। ભારતીય જનતા પાર્ટી એટલે કે શાસક પક્ષની ભગીની સંસ્થા કિસાન સંગત તો જુઠ્ઠું નથી બોલવાના। આજે એમને તકલીફ પડી રહી છે, આજે જગતનો તાત તકલીફમાં છે ને એટલા માટે જ આ સૂર ઉઠી રહ્યા છે, ન માત્ર વિપક્ષ તરફથી પણ કિસાન સંઘ દ્વારા અને ખેડૂતો દ્વારા, એ જગતના તાત દ્વારા, અન્નદાતા દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ક્યાં કોના દ્વારા શું વિરોધ નોંધાવવામાં આવ્યો, જાણીએ હિરેન રાવલ પાસેથી। ગઈકાલથી જ આ ખેડૂતોની વીજળી સમયસર આપવા અને પાણી આપવાના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યો અમરેલી જિલ્લાના વિધાનસભાના પગથિયા પર ધરણા પર બેઠા હતા। તો ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગર જિલ્લાના જ કેટલાક મુબારકપુર સહિતના જે ખેડૂતો છે તે મોડી રાત્રે વીજળી ન મળી હોવાના કારણે સબસ્ટેશન પર જઈ અને તેને તાળા માર્યા હતા। એ જ પ્રકારે રખિયાલની અંદર પણ જીઈબી કચેરીએ તાળા મારવાનો કાર્યક્રમ ખેડૂતો દ્વારા રાખવામાં આવ્યો હતો। આ પરિસ્થિતિને પારખી કોંગ્રેસનો વિરોધ અને ખેડૂતોની માંગણીઓને ધ્યાનમાં રાખી કિસાન સંઘે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી અને ખાસ રાજ્ય સરકારે જે 8 કલાક વીજળી આપવાની માંગ કરી છે, એ 8 કલાકની સામે 4 કલાક અત્યારે હાલ વીજળી મળે છે। આ 4 કલાક પણ એક સળંગ એટલે કે એક સાથે 4 કલાક વીજળી નથી મળતી, એ સળંગ વીજળી મળવી જોઈએ, જેથી કરીને છેલ્લું પાણ એટલે કે આ 30 માર્ચ સુધી ખેડૂતોને જે ઘઉંનો પાક છે અથવા તો અન્ય જે પાક છે એની અંદર એક છેલ્લું પાણ છે જો આપવામાં આવે તો ખેડૂતોનો પાક બચી જાય અથવા તો સારો ગુણવત્તાવાળો પાક લઈ શકે, એ પ્રકારની માંગણી છે। મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું છે, પરંતુ ખરેખર વાસ્તવિકતા એ છે કે ખેડૂતોને પૂરતી વીજળી નથી મળતી। નર્મદાનું પાણી જે છે એ આજે એટલે કે 15 માર્ચે સુજલામ સુફલામની કેનાલોમાં ખેડૂતો માટે જે પાણી આપવામાં આવે છે એનો સમય પૂરો થાય છે, એ પણ 15 એપ્રિલ સુધી એટલે કે 1 મહિનો સુધી ખેંચવા માટેની માંગણી કરવામાં આવી છે। વિધાનસભા ગૃહની અંદર પણ ખુદ ભારતીય જનતા પાર્ટી એટલે કે શાસક પક્ષના ધારાસભ્ય કેતન ઇનામદારે સરકારને રજૂઆત અને માંગણી કરી હતી કે ખેડૂતોને સળંગ વીજળી આપવામાં આવે, સાથે નર્મદાનું જે પાણી છે એ 14 એપ્રિલ માફ કરશો આજે એટલે કે 15 માર્ચથી પૂરો થાય છે સમયગાળો, એ 1 મહિનો હજુ વધારવો જોઈએ, 1 મહિનો વધુ પાણી આપવું જોઈએ, જેથી કરીને ઘઉં સહિતનો પાક છે તેનો પૂરતું પાણી મળી રહે અને સારી ગુણવત્તા મળી શકે। એટલે ભાજપ, કોંગ્રેસ અને કિસાન સંઘ તમામ મુદ્દાઓ જે છે લોકો છે, ખેડૂતો છે તે પણ માંગણી કરી રહ્યા છે। જો કે વિધાનસભા ગૃહમાં જે હોબાળો થયો એ મુદ્દો એવો હતો કે ખેડૂતોને વીજળી આપવાની સાથે સરકારે જે લેખિતમાં જવાબ આપ્યો છે કે 2 વર્ષમાં 2365.4 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા વધી છે। જો સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધી છે એવું કહે છે તો ખેડૂતોને મુશ્કેલી કેમ પડે છે? અને ખાસ રાજ્યના જે બજેટ રજૂ કરવામાં આવ્યું ને બજેટ બાદ આર્થિક સર્વેક્ષણ છે, તો આર્થિક સર્વેક્ષણમાં 800 મેગાવોટ કરતાં પણ વધુ વીજળીનો ક્ષમતા ઘટી છે। આ બંને જે આંકડાઓ છે તે વિસંગતતા ભર્યા હોવાના કારણે કોંગ્રેસે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો। અને હિરેન, આંકડા ખાલી આના જ વીજળીના જ વિસંગતતા ભર્યા નથી, માત્ર ઉત્પાદનના નહીં આપવાના પણ છે। કારણ કે નેતાઓ ગળા ફાડી ફાડીને કહે છે કે મારા ગુજરાતના ખેડૂતને 10 કલાક
કલાક વીજળી મળે છે, અમે 10 કલાક વીજળી આપીએ છીએ, દિવસે વીજળી મળે છે, પણ ના આ ખેડૂતને 10 કલાક વીજળી મળે છે કે ના દિવસે વીજળી મળે છે. તમામ દાવાઓ ફોક થતા સાબિત થઈ રહ્યા છે, માત્ર જુમલાઓ સાબિત થઈ રહ્યા છે. અને અન્નદાતા આજે પણ 2022ની અંદર જ્યારે તેની આવક ડબલ કરવાનો એને સપનું બતાવવામાં આવ્યું હતું, ત્યારે પણ હજી પણ એ પીસાઈ રહ્યો છે, હજી પણ એ વીજળી માટે ટળવળી રહ્યો છે, પાણી માટે ટળવળી રહ્યો છે. આ ગુજરાતના ખેડૂતોનું સત્ય છે અને ગુજરાતની જનતાનું એક સત્ય પણ સામે આવ્યું છે. જી હા, ગુજરાતની જનતાનું જે સત્ય સામે આવ્યું છે એ હચમચાવી નાખે એવું સત્ય છે. જો હું તમને કહું કે તમે દેવાદાર છો, તમે કહેશો કે મેં જિંદગીમાં કોઈની પાસેથી લોન નથી લીધી તો હું કેવી રીતે દેવાદાર? તમે દેવાદાર છો, હું દેવાદાર છું, ગુજરાતનો દરેકે દરેક નાગરિક દેવાદાર છે. ગુજરાતના દરેક નાગરિક ઉપર દેવું છે ને દેવું છે સરકારનું જાહેર દેવું. અને હું નથી કહેતો, વિધાનસભામાં મૂકેલા સરકારના આંકડા કહે છે કેટલું દેવું છે ગુજરાત સરકારનું જાહેર દેવું અને કોની ઉપર આ દેવું છે, કેટલું દેવું છે ને આ કેટલું ભરપાઈ થયું છે અત્યાર સુધીમાં, એનું કેટલું વ્યાજ છે. તમામ આંકડા જે મૂકવામાં આવ્યા છે ચોંકાવનારા છે. નિર્મલ પાસેથી જાણીએ. જો વિધાનસભા સત્ર દરમિયાન જ્યારે બજેટ રજૂ કરવામાં આવ્યું અને એ વખતે અંદાજપત્રની જે પુસ્તિકા છે, પુસ્તિકામાં જ ઉલ્લેખ કરાયો હતો કે વર્ષ 2020-21માં રૂપિયા 6,865.70 કરોડનો પુરાંતનો સરકારને અંદાજ હતો. પરંતુ ચોખ્ખી લેવડ દેવડ જ્યારે કરવામાં આવી અને તેવા સંજોગોએ સરકારને રૂપિયા 161.99 કરોડની ખાધ ઊભી થઈ. આ એક સૌથી મોટી બાબત છે કે જે બજેટની અંદર જ રજૂ કરવામાં આવી. બીજી તરફ ઉના વિધાનસભા છે, તેના ધારાસભ્ય પૂજા વંશ દ્વારા સરકારને દેવા મુદ્દે સવાલ કરવામાં આવ્યો અને તેમાં પણ સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે જે દેવું છે તે 3,963 કરોડને પાર પહોંચી ગયું છે. 2019-20માં રાજ્ય સરકારે 20,293 કરોડનું મુદ્દલ ચૂકવ્યું છે, વ્યાજ ચૂકવ્યું છે. 2019-2021માં 220,099 કરોડનું વ્યાજ ચૂકવવામાં આવ્યું છે. 2019-20માં 16,701 કરોડની મુદ્દલ ચૂકવવામાં આવી છે, જ્યારે 2020-21માં 17,918 કરોડની મુદ્દલ ચૂકવવામાં આવી છે. જે નાણાકીય સંસ્થા છે તેનો લોનનું વ્યાજ 4.96% છે, જ્યારે બજાર લોનનું વ્યાજ 7.85% છે. તે પ્રકારનો જવાબ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. બીજી તરફ NSSF લોનનું વ્યાજ 9.55% છે. તે એક મોટી બાબત કહી શકાય. આમ અને સાથે જ કેન્દ્રીય દેવાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. 2.29% જેટલું કેન્દ્રીય દેવું છે. સરકારે આ નાણાં વિભાગે આ અંગેનો જવાબ આપ્યો છે કે રાજ્ય સરકારને કેટલું દેવું છે, કોને કેટલું દેવું ચૂકવી રહી છે, કેટલા દેવાદાર ગુજરાતની પ્રજા છે. બિલકુલ. અને હવે વાત કરીએ ચૂંટણી નજીક આવી રહી છે. આપણે ભલે કહેતા હોઈએ કે જાતિગત સમીકરણો નથી રચવામાં આવતા, માત્ર વિકાસના નામ ઉપર રાજનીતિ થતી હોવાનું તમને કહેવામાં આવતું હોય, પણ જો જાતિગત સમીકરણ ન થતા હોય તો માત્ર એક વ્યક્તિ કે જેની પાછળ ખૂબ મોટો સમાજ છે એને મનાવવા માટે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી એ તલપાપડ ન થતી હોય. કોની વાત થઈ રહી છે કદાચ આપ સારી રીતે જાણી રહ્યા છો. નરેશ પટેલ અને એમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જે ખૂબ આગળ જતા એક મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. રાજનીતિમાં કદાચ પાસા પલટી શકે એવું પણ બની શકે. શું નિવેદન છે જાણીએ દેવાંશી પાસેથી. નરેશ પટેલ કોના નરેશ બનશે એના પર બધા લોકો માટે અસમંજસ છે. સ્થિતિ સ્પષ્ટ નથી થઈ, પરંતુ એમણે જે નિવેદન આપ્યું છે ઘણું બધું કહી જાય છે. એમણે કહ્યું કે એક તો સૌથી પહેલાં એમણે એવું કહ્યું કે કોણ કોંગ્રેસી નથી. 25 વર્ષ પહેલાં તો બધા કોંગ્રેસી હતા, બધા જ લોકો કોંગ્રેસી છે. એમને જ્યારે કોંગ્રેસી હોવાનો સવાલ કરાયો ત્યારે એમણે આ કહ્યું. બીજી વાત એમણે જે આગળ જતાં કહી, એમણે કહ્યું કે વિપક્ષ મજબૂત હોવો જરૂરી છે, વિપક્ષને મજબૂત બનાવવાનો પ્રયાસ છે. એટલે ભલે એમણે ફોડ પાડીને નથી કહ્યો, પણ આપણને એવું લાગી રહ્યું છે એમના નિવેદનોને જોતા કે એ વિપક્ષમાં જ જશે. હવે વિપક્ષમાંથી કોણ એ સંભાવનાઓ પર ચર્ચાઓ છે, એનો કોઈ સ્પષ્ટ જવાબ નથી, કારણ કે શક્યતાઓ બંને બાજુ બહુ જ સરખી છે. કોંગ્રેસના નેતાઓ વચ્ચે ત્યાં કેટલાય સમયથી વાટાઘાટોને બધું ચાલી રહ્યું છે, પણ ત્યાં ઓલરેડી હાર્દિક જેવા નેતાઓના કારણે ત્યાં અટવાઈ શકે એવી સંભાવનાઓ છે. શક્યતાઓ આમ આદમી પાર્ટીની વધી પણ રહી છે, વર્તાઈ પણ રહી છે. જે રીતે ત્યાં સંપર્ક કરવામાં આવી રહ્યા છે નરેશ પટેલના એ જોતા એમણે કહ્યું છે કે 20થી લઈને 30 માર્ચ સુધીમાં એ ફોડ પાડશે, એ નક્કી કરશે ક્યાં જવાના છે. એક વાત હજુ પણ નથી સમજાઈ. એ કહે છે દરેક વખતે નરેશભાઈ પટેલ આવીને કહે છે કે સમાજ કહેશે એમ કરીશ, બાકી મારી વ્યક્તિગત ઈચ્છા છે રાજકારણમાં આવવાની. તો સમાજ અને તમારી વ્યક્તિગત ઈચ્છા એ બંને અલગ હોવી જોઈતી હતી. સમાજના નામે આપણે પહેલાં પણ એક નેતાની વાતો બહુ સાંભળતા હતા નુપુર, કે દર થોડા દિવસ એવું કહેતા હતા કે ભાઈ સમાજ કહેશે એમ કરીશ. એટલે સમાજે કહ્યું એટલે કોંગ્રેસમાં ગયા, સમાજે કહ્યું એટલે ભાજપમાં ગયા, સમાજે કહ્યું એટલે હારી પણ ગયા. એટલે આવું બધું જ્યારે સતત ચાલતું આવે ત્યારે રાજનીતિમાં સમાજોના ઉપયોગ બહુ સ્વાભાવિક છે. પરંતુ સૌરાષ્ટ્રમાં નરેશ પટેલનો ચહેરો અને સાથે કાગવડનું ખોડલધામ એ બંનેની અસર અને પ્રભાવ રહેલો છે. હવે એ અસર નરેશ પટેલની સાથે સાથે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસમાં જશે કે કેમ એના પર સવાલ છે.
બિલકુલ, અને આગળ વાત કરીએ અન્ય સમાચાર પણ એ ચિંતાજનક સમાચાર છે, કારણ કે હજી તો ઉનાળો શરૂ થયો છે અને આખા રાજ્યમાંથી રોગચાળાની બુમરાણ સામે આવી રહી છે. શું પરિસ્થિતિ છે રાજ્યમાં આરોગ્યને લઈને, રોગચાળાને લઈને, અને એની સામે તંત્ર કેટલું સજ્જ કે પછી પાંગળું દેખાઈ રહ્યું છે? કૃણાલ પાસેથી જાણીએ. જે રીતે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે ને તેની સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. વડોદરાની જો વાત કરું તો વડોદરામાં છેલ્લા 2 મહિનામાં જ ડેન્ગ્યુના 20 કેસ નોંધાયા છે, ચિકનગુનિયાના 74 કેસ નોંધાયા છે, કમળા અને કોલેરાના 17 કેસ છે, જ્યારે ટાઇફોઇડના 15 કેસ નોંધાયા છે, તાવના 148 કેસ નોંધાયા છે. કલોલની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. ત્યાં તો કેન્દ્રીય મંત્રી અમિત શાહે ત્યાં આદેશ આપ્યા છે કે જે પણ દર્દીઓ છે તેને તાત્કાલિક સારવાર મળે. સાથે જ 30 જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વે કરી રહી છે. 8 જેટલા મેડિકલ સ્ટાફ અને 92 જેટલા પેરામેડિકલ સ્ટાફ ત્યાં તમામ મોનિટરિંગ કરી રહ્યું છે. નગરપાલિકાએ જાતે પાણી આપવું પડી રહ્યું છે. નળથી પાણી આપવાનું બંધ કરવામાં વારો આવ્યો છે. રાજકોટની જો વાત કરું તો રાજકોટમાં પણ ઝાડા ઉલટીના 102 કેસ નોંધાયા છે, શરદી ઉધરસના 297 જેટલા કેસ નોંધાયા છે, તાવના 138 કેસ નોંધાયા છે. એટલે કે જો શરૂઆત છે આ પરિસ્થિતિ છે. જો આગામી સમયમાં હજુ પણ જે આરોગ્ય વિભાગ છે હજુ પણ સતર્ક નહીં થાય તો આ રોગચાળો પકડશે તે વાત નક્કી છે. બિલકુલ, એટલે ખૂબ ચિંતાજનક પરિસ્થિતિ આવનારા સમયમાં આવી શકે છે. આરોગ્ય વિભાગ સતર્ક નથી દેખાઈ રહ્યું, રોગચાળો વધી રહ્યો છે અને એની સાથે સાથે ગરમી પણ વધવાનું એલર્ટ આપવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં કેવી કાળઝાળ ગરમી પડી શકે છે, શું કહેવું છે હવામાન વિભાગનું? ચારમી પાસેથી જાણીએ. નુપુર, ગરમી કેવી પડી શકે છે એ તો પછી પણ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે, કારણ કે અમદાવાદમાં ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને 40ની પાર તાપમાન અત્યારે માર્ચ મહિનામાં જ થઈ ગયું છે. જો તો હોળી આવી નથી એ પહેલાં જ તાપમાનનો પારો ઊંચો ચડી રહ્યો છે અને સાથે સાથે આવનારા 3 દિવસમાં એટલે જે હોળી છે એ પહેલાં સુધીમાં હવામાન વિભાગે હીટવેવનું એલર્ટ આપેલું છે. અને ખાસ કરીને જે ઉત્તર ગુજરાતનો પ્રદેશ છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, બનાસકાંઠા છે, પાટણ છે, સાબરકાંઠા છે, એ બધામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સાથે મધ્ય ગુજરાતમાં પણ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને કચ્છમાં ખૂબ વધારે પ્રમાણમાં ગરમી આવનારા 3 દિવસમાં જોવા મળી શકે છે એવા સંકેત હવામાન વિભાગે આપ્યા છે. એટલે માર્ચ મહિનો જો આટલો ગરમ રહેવાનો હોય તો એપ્રિલમાં કેવી ગરમી અને મે કેવો હશે એ તો વિચારી શકાય છે. બિલકુલ, એટલે એ વિચારીને જ આમ જાણે ધ્રુજારી છૂટી જતી હોય એવું દેખાય છે. અને આગળ વાત કરવી છે રાષ્ટ્રીય સમાચારોની. કર્ણાટકના ઉડીપીથી એક વિવાદ શરૂ થયો અને એ દેશની રાજનીતિ સુદ્ધામાં છવાયેલો રહ્યો. 5 રાજ્યોની ચૂંટણીમાં પણ એ વિવાદ છવાયેલો રહ્યો. જી હા, હિજાબ વિવાદ, એની ઉપર આજે કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. શું અવલોકન કર્યું છે કોર્ટે, શું ચુકાદો આપ્યો છે? અજય યાદવ પાસેથી જાણીએ. निश्चित तौर पे नूपुर, इस पूरे विवाद की शुरुआत कर्नाटक सरकार के उस आदेश से हुई थी जिसमें ये कहा गया था कि जितने भी स्कूल हैं वहाँ पर एक पूरा यूनिफॉर्म होना चाहिए, यूनिफॉर्म का ही पालन होना चाहिए, उसी के हिसाब से स्कूलों का संचालन होना चाहिए. और उसी के बाद से इस पूरे विवाद की शुरुआत हुई थी जिसमें कुछ मुस्लिम लड़कियाँ हिजाब पहन के आई हुई थी और उनका ये कहना था कि चूँकि उनके धर्म में या उनके इस्लाम में ये जो कपड़ा है उनके मजहबी संस्कृति का हिस्सा है, इसलिए उनको पहन के आने की छूट होनी चाहिए. तब कुछ स्कूलों के द्वारा हिजाब पे पाबंदी लगाई गई थी और ये कहा गया था कि वो यूनिफॉर्म में आए और अन्यथा उनको स्कूलों में घुसने को नहीं दिया जाएगा. तब से ये विवाद बढ़ा. लगभग 74 दिन हो चुके हैं और इस मामले को लेकर के कर्नाटक हाईकोर्ट में 8 याचिकाएं डाली गई थी और आज उसी मामले में कर्नाटक हाईकोर्ट की तरफ से फैसला सुनाया गया जिसमें न सिर्फ कर्नाटक हाईकोर्ट की तरफ से ये कहा गया कि ये इस्लाम की जरूरी प्रथा नहीं है, बल्कि साथ ही साथ ये भी कहा गया कि जो कर्नाटक हाईकोर्ट के द्वारा हिजाब पहनने पर रोक लगाई गई है वो भी बरकरार रहेगी. लेकिन साथ ही साथ कर्नाटक हाईकोर्ट ने ये भी कहा कि जो कर्नाटक सरकार के द्वारा जो रोक लगाई गई है वो रोक भी जारी रहेगी, तो उस पर किसी तरह का हस्तक्षेप नहीं होगा. लेकिन इस मामले को लेकर के कहीं न कहीं सत्ता पक्ष और विपक्ष में तकरार भी देखने को मिल रही है. मुस्लिम संगठनों की तरफ से इसका विरोध किया गया है, जबकि इस मामले को लेकर के याचिकाकर्ताओं की तरफ से इसे सुप्रीम कोर्ट में चैलेंज करने की बातें कही जा रही हैं. અને આગળ વાત કરવી છે, ભારતીય જનતા પાર્ટીએ 5 રાજ્યોમાંથી 4 રાજ્યોમાં જબરજસ્ત જીત મેળવી. ત્યારબાદ આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. તેમાં વડાપ્રધાન દ્વારા 2 સૂચક નિવેદનો આપવામાં આવ્યા છે. શું છે ધવલ પાસેથી જાણીએ. આજે જે 4 રાજ્યોમાં જીત મળી છે તેના બાદ વડાપ્રધાને જે ભાજપ સંસદીય દળની બેઠક હતી તેની અંદર સાંસદોને કહ્યું કે તમારા જે સંતાનોની ટિકિટ કપાઈ છે તેના માટે હું જવાબદાર છું. એટલે તેમણે સીધો વંશવાદ ઉપર પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે વંશવાદ લોકશાહી માટે ખૂબ જ ખતરારૂપ છે અને વંશવાદ ભાજપમાં ચલાવી લેવામાં નહીં આવે. આગળ પણ વંશવાદની વિરુદ્ધ ભાજપ લડતું રહેશે. બીજા પક્ષોમાં પણ જે વંશવાદ ચાલી રહ્યો છે તેનો ભાજપ વિરોધ કરશે. આમ તેમણે સીધો સંકેત આપ્યો હતો કે જે વંશવાદ છે તેની વિરુદ્ધ ભાજપ લડાઈ કરશે અને ત્યાં સાંસદોને પણ
સૂચન કરી દીધું કે ભવિષ્યમાં પોતાના સંતાનો માટે પણ તમે ટિકિટની દાવેદારી કે રજૂઆત ન કરવી. આ સિવાય બીજું એક એમનું નિવેદન એ હતું કે હાલમાં જે કાશ્મીર ફાઇલ્સ નામની ફિલ્મ આવી છે તેને લઈને કીધું કે જે 32 વર્ષથી સત્ય દબાયેલું હતું તેને આ ફિલ્મ દ્વારા બહાર લાવવામાં આવ્યું છે અને જે લોકો તેમાં સામેલ હતા એ લોકો હાલમાં તેનો વિરોધ કરી રહ્યા છે. અને આગળ વાત કરીએ તો જે કોસ્ટલ સિક્યુરિટી ગાર્ડ તરીકે જે જવાનો ફરજ બજાવતા હતા એમના માટે કોર્ટ તરફથી એક રાહતના સમાચાર મળ્યા છે. શું છે ધવલ પાસેથી જાય? જે નુપુર કે 26/11નો મુંબઈની જે તાજ હોટલમાં હુમલો થયો હતો ત્યારબાદ ગુજરાત સિક્યુરિટી ગાર્ડ એટલે કે કોસ્ટલ ગાર્ડની એક રચના કરવામાં આવી હતી અને 30 પેટ્રોલિંગ કરતી જે દરિયાઈ સીમાઓ પર 30 એવી જે પેટ્રોલિંગ કરતી બોટ હતી એની અંદર કોસ્ટલ ગાર્ડની નિમણૂકો કરવામાં આવી હતી. અત્યાર સુધી એ લોકોને કાયમી નહોતા ગણવામાં આવતા. સરકાર એને હંગામી ધોરણે પગાર આપતી હતી અને હંગામી જ ગણવામાં આવતા હતા. પણ ગુજરાત હાઈકોર્ટના એક ચુકાદા બાદ આજથી એવો ચુકાદો આવ્યો છે કે હવે એમને પરમેનન્ટ ગણવામાં આવશે. સરકારી નોકરીમાં પરમેનન્ટ રહેશે અને ગુજરાત સરકાર એને યોગ્ય ધારાધોરણ મુજબ કાયમી ધોરણ અનુસાર પગાર આપશે. વોરરૂમમાં સમાચારમાં આગળ વાત કરીએ તો બાળકો માટે 12 થી 14 વર્ષના બાળકોને હવે રસી મળશે. કોરોના સામે કવચ મળશે, પણ કઈ રસી આપવામાં આવશે, ક્યારથી, કેવી રીતે પ્રારંભ થશે, પ્રતિક પાસેથી જાણીએ. નુપુર, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજીવ ભૂષણે કહ્યું હતું કે આવતીકાલથી દેશભરમાં 12 થી 14 વર્ષના જે બાળકો છે તેમના માટે રસીકરણની વ્યવસ્થા શરૂ કરાશે અને આના માટે જે બાળકોને રસી લેવાની છે તે બાળકોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જે રસીકરણ કેન્દ્ર ઉપર અગાઉ મોટાને રસી મળતી હતી એટલે કે 15 થી 18 વર્ષના બાળકોને રસી મળતી હતી તે જ રસીકરણ કેન્દ્ર ઉપર 12 થી 14 વર્ષના બાળકોને પણ રસી મળી શકશે. સાથે જ તેમણે મહત્વપૂર્ણ નિવેદન એવું પણ આપ્યું છે કે 60 વર્ષથી ઉપરના જે વ્યક્તિઓ છે તેમને પણ રસીકરણ એટલે કે પ્રિકોશન ડોઝ તેમને આપવામાં આવશે. એકંદરે કહીએ તો કેન્દ્રીય આરોગ્ય સચિવ દ્વારા વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી હતી તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશના જે આરોગ્ય સચિવ છે તેમની સાથે તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે કોરોનાના કેસો ભલે ઓછા થઈ ગયા પરંતુ આગામી દિવસોમાં કોરોના ચોક્કસથી વધી શકે છે અને આ જ ક્રમથી તમામ જે શહેરીજનો છે તે કોરોના સામે રક્ષણ મેળવવા માટે તમામ લોકો રસીકરણ થયેલા જરૂરી છે અને આ જ ક્રમથી હવે 12 થી 14 વર્ષના જે બાળકો છે તેમના માટે રસીકરણ લાવવામાં આવ્યું છે અને આ તમામ બાળકોને આવતીકાલથી રસીકરણ આપવામાં આવશે.